યાત્રાધામ દ્વારકામાં નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે। શહેરમાં લોકોની સુરક્ષા માટે લાખોના ખર્ચે સીસીટીવી નાખવામાં આવ્યા, પરંતુ સીસીટીવી કેમેરા માત્ર શોભાના ગાંઠિયા બન્યા છે। વિશ્વવિખ્યાત દ્વારકાધામમાં જગત મંદિરે દર્શન કરવા માટે દરરોજ હજારો શ્રદ્ધાળુઓ આવે છે, ત્યારે લોકોની સુરક્ષા તંત્ર માટે જરૂરી ન હોય તેવું જણાઈ રહ્યું છે। છેલ્લા ઘણા સમયથી કેમેરા બંધ છે, છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ નથી, જેને લઈ સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઈ છે। તો લોકોએ વહેલી તકે સીસીટીવી કેમેરા ચાલુ કરવાની માંગ પણ કરી છે। ત્યારે નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી દ્વારકામાં લોકોની સુરક્ષા પ્રત્યે બેજવાબદાર નગરપાલિકા। સીસીટીવી કેમેરા એ માત્ર શોભાના ગાંઠિયા હોય તેવી સ્થિતિ છે। વિશ્વવિખ્યાત દ્વારકાધામમાં જગત મંદિરે દર્શન કરવા માટે દરરોજ હજારોની સંખ્યામાં અહીંયા યાત્રાળુઓ આવે છે, ત્યારે લોકોની સુરક્ષા એ તંત્ર માટે જરૂરી ન હોય તેવું જણાઈ રહ્યું છે, કારણ કે બંધ હાલતમાં સીસીટીવી કેમેરા છે, છતાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી નથી કરવામાં આવી, જેને લઈ સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઈ છે। આ સાથે લોકોએ વહેલી તકે સીસીટીવી કેમેરા ચાલુ કરાવવાની માંગ કરી છે। ત્યારે નગરપાલિકાની એક બેદરકારી સામે આવી છે। શહેરમાં ખર્ચે સીસીટીવી તો લગાવી દેવામાં આવ્યા છે, પરંતુ એ મેન્ટેન કરવાની જવાબદારી કોની, લોકોની સુરક્ષાની જવાબદારી કોની, अनेक सवाल उठी रहा है। अच्छा है, बट सेफ्टी पॉइंट ऑफ व्यू भी देखना पड़ेगा यहाँ पे। जैसे कि जो लोकल पब्लिक वहाँ आती है उनके लिए अवेयरनेस होना चाहिए यहाँ पे, लाइक इंफॉर्मेशन काउंटर डेस्क होना चाहिए चौक में या बीच बाजार में वो। और दूसरा जो कि कंसर्न है जैसे कि सीसीटीवी कैमरास का ना, तो वो चीजें काफी होनी चाहिए, क्योंकि यहाँ पे मोस्टली आउटसाइडर्स है जो इस सिटी के बाहर से या अदर स्टेट से भी आते हैं, तो उनके लिए भी मतलब वो होना चाहिए कि उनको कोई मिसलीड ना करे, उनके साथ कोई ऐसी क्राइम एक्टिविटी ना हो। तो वो काफी वो रहता है कि कभी कल उठ के कोई इन्वेस्टिगेशन करना भी हो, जैसे कि पुलिस डिपार्टमेंट को, तो वो इजीली दे कैन ट्रेस। દ્વારકા નગરી ફરવા આવ્યો છું કાલથી, અને આ મને ખૂબ મજા આવી। દ્વારકા નગરી ફરીને ખૂબ આનંદ થયો, પણ દ્વારકા નગરીના મહાનગરપાલિકાએ ઘણી બધી જગ્યાએ સીસીટીવી લગાવેલા છે, પણ આ સીસીટીવી જાણવા મળ્યું કે 6 મહિનાથી બંધ થયેલ છે। પણ આ 6 મહિનાથી બંધ થયેલ એનું નુકસાન એ થાય કે ભાઈ 6 મહિનામાં જે ઘટવાનું ના હોય ઘટી જાય, તો ભાઈ એનું જવાબદારી કોણ લે છે? એટલે હું આ મહાનગરપાલિકાને વિનંતી કરું છું કે આ સીસીટીવી જે પ્રોબ્લેમ છે એ જલ્દી નિરાકરણ લાવે। અહીંયા હું દ્વારકાધીશના દર્શન કરવા આવી હતી, અહીંયા મને બહુ મજા આવી, સારી રીતે દર્શન થયા, બટ અહીંયા મને એવું જાણવા મળ્યું કે દ્વારકા મહાનગરપાલિકા દ્વારા જે કેમેરા છે અહીંયા બંધ છે। તો મારી એવી અપીલ રહેશે કે આ જલ્દીથી જલ્દી ચાલુ થઈ જાય, કારણ કે આના લીધે જે ગુના થાય છે એની રેકોર્ડિંગ આપણને મળી નહીં શકતી। તો મારી વિનંતી રહેશે કે આ કેમેરા જલ્દીથી જલ્દી ચાલુ થાય।